નમસ્કાર, બજેટ 2025ના હોલ ડે કવરેજમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને અત્યારના આપણે વાત કરીશું ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના મિહિર વોરા અને વાઇટોક કેપિટલના આશીષ સોમૈયા સાથે. આ બંનેનું સ્વાગત છે. ફર્સ્ટ મીરભાઈ, તમે કઈ રીતના બજેટ જોઈ રહ્યા છો? આર યુ હેપી અબાઉટ ઇટ, નોટ હેપી ઓર ન્યુટ્રલ? આઈ થિંક મોસ્ટલી બધા હેપી જ છે કારણ કે આપણે ટેક્સ પેયર્સ છીએ એ બાબતમાં હેપી છે જી. પણ આમ જોઈએ તો આપણે જો ચેકલિસ્ટ જોઈએ બજેટમાં શું આપણે જોઈતું હતું તો ઘણા બધા ચેકલિસ્ટને ટીક માર્ક્સ થઈ ગયા છે. સૌથી પહેલાં તો વાત કરીએ ફિસ્કલ પ્રુડન્સની કે આપણે જ્યારથી ગ્લોબલ બોન્ડ ઇન્ડાઇસીસમાં જોડાયા છે ત્યારથી એક ઇન્ફોર્મલ કમિટમેન્ટ હોય છે કે આપણે જે ફિસ્કલ છે ડેફિસિટ બજેટ એ આપણે એક પ્રુડન્ટ રીતે આપણે એને મેનેજ કરીશું. તો જે લાગતું હતું કે ઇકોનોમિક સ્લોડાઉનને લીધે કદાચ FY26 માટે ગવર્મેન્ટ થોડું લીવે લઈને 4.5 જેવું નહીં પણ કદાચ પાછું 4.8 કે 4.7નું ફિસ્કલ ડેફિસિટ દેખાડે કારણ કે એક સ્લોડાઉનને લીધે કદાચ એવું એક્સપેક્ટેશન હોય કે ટેક્સ ઓછા થાય છે. તો એને લીધે બી એક હતું કે બહુ મોટું એક્સપેક્ટેશન હતું કે પણ હતું કે કદાચ સ્લીપેજ થઈ શકે. પણ 4.4નું જે ડેફિસિટ ટાર્ગેટ રાખ્યું છે તે બહુ જ સારી રીતે પ્રુડન્ટ રીતે મેનેજ થયું છે. તો એક મોટો ટિક બોક્સ થઈ ગયો. સેકન્ડ જે હતું કે એવું લાગી રહ્યું હતું કે ખાલી જે વ્હાઇટ કોલર ટેક્સ પેયર છે તેને જ વધારે ટેક્સેશન કરી રહ્યા છે ગવર્મેન્ટ અને બાકી બધું ફ્રીબીઝમાં જઈ રહ્યું છે. તે એક પરસેપ્શન હતી અને મિડલ ક્લાસ માટે ગવર્મેન્ટને કોઈ સહાનુભૂતિ નથી એવું એક ફિલિંગ હતું. તે બી આ 12 lakhsનું ટેક્સ એક્ઝમ્પશન કરીને તે ડાઉટ બી મગજમાંથી આપણે કાઢી નાખ્યો છે. તે સેકન્ડ બહુ મોટું ટિક બોક્સ થયું છે. અને થર્ડ એ હતું કે છેલ્લા 5 વર્ષથી રેલવે, ડિફેન્સ અને રોડ્સમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થયું હતું તેમાં એક એક્સપેક્ટેશન હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ બી વધશે. તો તેમાં હું કહું છું કે જે FY25 માટે 11 લાખ કરોડનું જે સ્પેન્ડિંગ કરવાનું હતું તેનાથી થોડું ઓછું થયું પણ પાછું FY26 માટે જે સ્પેન્ડિંગનો ટાર્ગેટ છે તે 11 લાખથી વધારે જ છે. તો એ બી મને લાગે છે સારું જ છે કારણ કે લગભગ છેલ્લા 5 વર્ષથી આપણે દર વર્ષે 25% થી 30% વધારે જોયો છે અને હવે મને લાગે છે ગવર્મેન્ટની એક્સપેક્ટેશન એ છે કે પ્રાઇવેટ સેક્ટરનું બી કેપિટલ એક્સપેન્ડિચરમાં સ્પેન્ડિંગ વધશે. તો આઈ થિંક આ જે 2-3 મોટી આઇટમો હતી તે ગવર્મેન્ટે સારી રીતે ટીક કરી છે અને આઈ થિંક કમ્પ્લેન માટે બહુ મોટા કંઈ એવા એક્સક્યુઝીસ નથી આપણા માટે. એબ્સોલ્યુટલી. તો એક આપણે જે ઓફકોર્સ કેપેક્સનો થોડુંક ઘટાડ્યું છે 10.18 પર એ કેરી ફોરવર્ડ થશે પણ અત્યાર સુધીમાં આપણે જોઈએ મિહિરભાઈ તો એટલું બધું સ્પેન્ડિંગ થયું નથી અને હવે 4 મહિના જ છે એમનું આખું ટાર્ગેટ પૂરું કરવા માટે. જો હવે 10.18 છે, પહેલાં 11.25 હતું, નેક્સ્ટ યર માટે હવે 11.25ની આસપાસ જ રાખ્યું છે. પણ આશીષભાઈ, કઈ રીતના તમે જોશો આ વખતે ચોઇસ વોઝ લેસ, આઈધર ડેફિસિટમાં એક ઓછું કરે કે કેપેક્સ ઓછું કરે. અત્યારના એક મિડવે આવ્યું છે અને કન્ઝ્યુમરના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ હવે મૂકી છે. કઈ રીતના તમે જોશો આપણી જે ગ્રોથ સાયકલ છે એને માટે એને જે સપોર્ટ કરનારા જે મેઇન આપણે સેક્ટર્સ જોતા હોઈએ છીએ આજે એમાં ખાસી એવી એક ઉત્સાહ જોવા મળ્યો. FMCG હોય, પછી ડિસ્ક્રિશનરી હોય કે સ્ટેપલ હોય, હેલ્થ સેક્ટરમાં અને એવિએશનમાં આજે થોડુંક આપણે સ્પાર્ક્સ જોવા મળ્યા. કઈ રીતના તમને લાગે છે કે આ ગ્રોથ સાયકલને આ બજેટ એક પુશ આપી શકે છે? આઈ થિંક ખાલી માઇનર શિફ્ટ છે પ્રાયોરિટીઝમાં અને ફોકસમાં અને આ બધી ચીજો હંમેશા સિક્લિકલ જ હોય છે. હું તમને યાદ કરાવું તો 10-12 વર્ષ પહેલાં જ્યારે બધી ગવર્મેન્ટો હતી આપણી NDAની બી હતી ને એની પહેલાં UPAની બી કોઈ બી તમે સરકાર જુઓ તો ઇન્ડિયામાં જ્યારે અમે કોલેજમાં હતા ત્યારથી અમે એમ જ સાંભળ્યું છે કે ગવર્મેન્ટ જે છે એ રેવન્યુ એક્સપેન્ડિચર કરે છે અને કેપિટલ એક્સપેન્ડિચર નથી કરતી. ગવર્મેન્ટ જે છે આપણી 60-65% ઇકોનોમી જે છે એ ખાલી કન્ઝમ્પશન પર ચાલે છે અને આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ સાયકલ નથી થતી કે ગવર્મેન્ટનું કેપેક્સ નથી, પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ નથી, ઇન્ડસ્ટ્રી પર કામ નથી થતું. એ જાતના ક્રિટિસિઝમ થતા હતા. હવે કેટલો મોટો ફેરફાર કહેવાય કે આજની તારીખમાં આપણી કન્ટ્રીમાં એવું ડિસ્કશન થાય છે કે ભાઈ ગવર્મેન્ટનું ધ્યાન ખાલી કેપેક્સ પર છે, કન્ઝમ્પશન પર ધ્યાન નથી. ગવર્મેન્ટ કેપેક્સ કરે છે પણ રેવન્યુ એક્સપેન્ડિચર નથી કરતું. એટલે આપણે ઓપોઝિટ એન્ડમાં જતા રહ્યા છે બધા ડિસ્કશન્સમાં. અને આ બધી જો સિક્લિકલ હોય છે. ગવર્મેન્ટ તો અલ્ટિમેટલી પ્રાયોરિટીઝ ગવર્મેન્ટની ચેન્જ થતી હોય છે અને જો તમે સરવાળે એમ જુઓ કે ભાઈ 4.4%ની ડેફિસિટ બી મેન્ટેન થાય
11 લાખ કરોડનું કેપેક્સ બી જળવાઈ રહે અને સાથે 1 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ પેયર્સને બી કન્સેશન મળે તો આમાં બધું કવર થઈ ગયું. એટલે બજેટ છે કે અમારું પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે કે આ કોઈ બી તમે એક્ટિવિટીને જુઓ તો આમાં કોઈ મેક્સિમાઇઝ કરવાનું નથી, આમાં બધું ઓપ્ટિમાઇઝ અને બેલેન્સ જ કરવાનું હોય છે. એટલે બજેટ બી એક ઓપ્ટિમાઇઝેશનની આખી એક્ટિવિટી છે અને સારું એવું ઓપ્ટિમાઇઝ કરેલું છે કારણ કે બધી પ્રાયોરિટીઝ પર ધ્યાન છે. અને એક તમે જુઓ તો દરેક સ્ટેટ ઇલેક્શનમાં મને લાગે છે કે સ્ટેટ ઇલેક્શન્સમાં જ 2 લાખ કરોડનું તો સ્ટેટ્સે અનાઉન્સ કરી નાખ્યું કે ભાઈ જે વીકર સેક્શન્સ છે એને પૈસા પહોંચે અને વિમેનની તરફ પૈસા પહોંચે. પછી તમે હમણાં જુઓ 8th પે કમિશન અનાઉન્સ થયું તો 8th પે કમિશન આવતા તો 1 વર્ષ લાગશે પણ મારા ખ્યાલથી જેટલું મને ખબર પડે જેટલી મને સમજ પડે છે એરિયર્સની સાથે આવશે અને 2016 પછી સીધું 2025માં 8th પે કમિશન આવ્યું એટલે એક મોટો ચેન્જ આમાં બી થશે. એટલે ગવર્મેન્ટની બી પ્રાયોરિટીઝ હોય છે. મને એવું લાગે છે કે કેપેક્સ તો જળવાઈ રહેશે પણ હવે ઇન્ક્રીમેન્ટલી પ્રાયોરિટી કન્ઝ્યુમર પર અને મિડલ ક્લાસ પર અને કન્ઝમ્પશનને સાચવવામાં જશે. અને પ્રાઇવેટ સેક્ટરની કેપેસિટી યુટિલાઇઝેશન તમે જુઓ તો કદાચ પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ આપણને જોવા મળશે. રિયલ એસ્ટેટમાં આપણે સિમેન્ટ ડિમાન્ડ જોઈએ તો રિયલ એસ્ટેટમાં બી આપણને કેપેક્સ જોવા મળે છે. એટલે મને લાગે છે ઓવરઓલ ગ્રોથ ડ્રાઈવર્સ છે અને ભલે હમણાં 6-12 મહિનાનું આપણને એક સ્લોડાઉન જેવું દેખાય છે પણ લાંબા ગાળામાં બધા ગ્રોથ ડ્રાઈવર્સ ઇન્ટેક્ટ છે અને આગળ જતાં સિચ્યુએશન ઇમ્પ્રૂવ થશે. એબ્સોલ્યુટલી અને દેટ્સ વોટ વી વિશ. સાથે જ ડીએસપી એસેટ મેનેજર્સના હેમેન્દ્ર કોઠારી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમેન્દ્રભાઈ, ઘણું સ્વાગત છે. કઈ રીતના તમે બજેટને જોઈ રહ્યા છો? તમારા માટે કઈ રીતના ટેક અવે પોઈન્ટ્સ રહ્યા અને શું આ ગ્રોથ સાયકલને એક આગળ વધારી શકે છે એવું તમને લાગ્યું? મારા હિસાબે બજેટ ઇઝ રિઝનેબલી ગુડ. આપણે જોઈએ તો બજેટમાં મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ જે વી આર ઓલ કમ્પ્લેનિંગ કે ડિમાન્ડ સ્લોડાઉન થયો છે તો આ ડિમાન્ડ સ્લોડાઉનને માટે વોટ એવર ધ બેનિફિટ દે હેવ ગિવન ફોર ટેક્સેશન એન્ડ વેરિયસ થિંગ્સ દે હેવ ટ્રાઇડ ટુ ફોર ઇવન એગ્રીકલ્ચર સાઇડ, fertilizer side. I think by and large, if you see, the budget is quite reasonable. આજે આપણે જોઈએ તો મેડિકલ વેરિયસ અધર થિંગ્સ દે હેવ ડન ફોર પુઅર પીપલ. સ્ટોક માર્કેટને માટે આઈ વુડ સે લિટલ બીટ ઇન્ડિફરન્ટ જેવું છે બટ ડિમાન્ડ ફોર સર્ટન કન્ઝ્યુમર goods will increase and that was it has slowed down. So hopefully that will improve. Then of course the companies will have to do well. Capex કંપનીએ કરવી પડશે. પ્રાઇવેટ સેક્ટરમાં કેપેક્સ જરા ઓછું થવું છે. તે મારા હિસાબે હવે જ્યારે સ્ટડીને રહેશે તો એને મેળે અને ડિમાન્ડ વધશે તો આઈ થિંક કેપેક્સ શરૂ થઈ જશે. તો આઈ એમ બાય એન્ડ લાર્જ ફીલ દેટ અને ટેક્સમાં એવું ડિસ્ટર્બન્સ કંઈ કર્યું નથી. થોડો બેનિફિટ મળતે ફોર ઇન્વેસ્ટમેન્ટ સાઇડ ઓફ ઇટ ઓન કેપિટલ ગેઇન ટેક્સ ફોર લોંગ ટર્મ it would have been better, but the change is not bad. So I think by and large તમે જોઈએ તો બજેટ સારું છે, કંઈ ખરાબ નથી. સર મીરભાઈ, પ્રાઇવેટ કેપેક્સ અહીંયા એવરી બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું છે કે પ્રાઇવેટ કેપેક્સ આવવું જરૂરી છે પણ આપણે જે રીતના થર્ડ ક્વાર્ટર્સના નંબર જોઈ રહ્યા છીએ ખાસા મ્યુટેડ આવી રહ્યા છે બિકોઝ ડિમાન્ડ નથી અને એટલે એ લોકો પ્રાઇવેટ વાય શુડ દે ડુ કારણ કે એમની કેપેસિટી અત્યારના જ યુટિલાઇઝેશન નથી થઈ રહી. તમને લાગે છે કે ધીસ બજેટ વિલ ઇન્ડ્યુસ ધેમ ટુ ડુ કેપિટલ એક્સપેન્ડિચર પ્રાઇવેટ તરફથી અને ઇફ સો વાય કમ્પલસરીલી જે રીતના ગવર્મેન્ટ કદાચ ઘણા બધામાં પીપીપી મોડલ લાવી શકે છે ઓર તમને લાગે છે કે આ જે મેઝર્સ આપ્યા છે એનાથી ડિમાન્ડમાં ઘણો મોટો ફરક આવશે? જો આમ 1 લાખ કરોડ પર યરનો ફાયદો થયો છે જે ટેક્સ કટ જો ખાલી જોઈએ તો પણ આઈ થિંક આપણે એ બી ધ્યાન રાખવું જોઈએ કે ગઈકાલે જે ઇકોનોમિક સર્વે પબ્લિશ થયો હતો તેમાં વેરી ક્લિયરલી મેન્શન થયું છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે ઘણું બધું કરવાની જરૂર છે. તો મને લાગે છે આ 1 લાખ કરોડનો તો ફાયદો છે જ, એનાથી કન્ઝમ્પશન બૂસ્ટ થશે પણ એ કંઈ મને નથી લાગતું કે ગેમ ચેન્જર થઈ જાય. અલ્ટિમેટલી જે આપણે મોટું કામ કરવાનું છે તે ગ્રાઉન્ડ લેવલનું જે કરપ્શન છે, ગ્રાઉન્ડ લેવલની જે તકલીફો છે બિઝનેસને સેટઅપ કરવા માટે, જે એક્સ્ટ્રા કોસ્ટ
આપણે આપવી પડે છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પરમિશન માટે, આ તે હેરેસમેન્ટને માટે, તે કરવાની જરૂર છે. અને મને લાગે છે હવે એક કન્સેન્સસ બની રહ્યો છે ને આપણે મીડિયામાં બી જોઈ રહ્યા છે કે જે અગ્રણીઓ છે બિઝનેસના, તે પણ ક્લિયરલી બોલી રહ્યા છે કે આ બધું સારું. તો એટલીસ્ટ મેં જોયું છે કે જ્યારે કોઈ વસ્તુ ડિબેટમાં આવે છે, હાઇલાઇટ થાય છે, તો ધીમે ધીમે કરીને આપણે એ પ્રમાણે જતા હોઈએ છીએ. સારી વાત એ છે કે હવે આપણે એ લેવલ પર પહોંચી ગયા છે કે હવે સેન્ટરનું તો એક પુશ છે જ. આઈ થિંક સેન્ટર લેવલથી પોલિસી બહુ ક્લિયર છે અને ઇન્ટેન્શન બહુ ક્લિયર છે, પણ હવે સ્ટેટ લેવલ પર હવે સારી કોમ્પિટિશન થઈ રહી છે. સ્ટેટ એટલું બધું પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. ના, પણ આપણે જોઈએ તો અમુક જે લીડર્સ છે, ફોર એક્ઝામ્પલ યુપીમાં છે, આપણે થઈ રહ્યું છે, હવે આપણે લાગે છે કે આંધ્રપ્રદેશમાં જે પ્રમાણે લીડરશિપ થઈ રહી છે, ગુજરાતમાં તો પહેલેથી જ હતું, મહારાષ્ટ્રમાં બી હવે હું કહું છું મની વાઇઝ કોન્ટ્રીબ્યુશન કે જે રીતના પુશ મળવું જોઈએ એટલું તમને લાગે છે કે આવી રહ્યું છે? મારો ફર્મ બિલીફ છે કે આજે આપણે જે ઇન્સેન્ટિવ્સની વાત કરીએ છીએ તે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ જે બધી ઇનએફિશિયન્સી તે એને ઓવરકમ કરવા માટે છે. તો એ બધી ફ્રિક્શન કોસ્ટ મને આપણે કહીએ ને એ છે. પણ જો સ્ટેટ લેવલ પર અને લોકલ લેવલ પર ઇન્ટેન્શન હોય છે ને, તો સબસિડી વગર બી આપણે કામ કરી શકીએ છીએ. તો મને લાગે છે આ એક કોમ્પિટિટિવ ફેડરલિઝમ જે થઈ રહ્યું છે તે એક હેલ્ધી છે, કારણ કે ઘણી બધી વસ્તુ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂકી. આપણે લેબર લોઝની વાત કરીએ છીએ અને લેબર લોઝ આપણે સેન્ટરને એક્સપેક્ટ કરીએ છીએ કે રોલ આઉટ કરે બહુ સારી રીતે, પણ ઓલરેડી ઇટ્સ અ સ્ટેટ સબ્જેક્ટ અને અમુક સ્પેસિફિક સ્ટેટ્સમાં ઓલરેડી લેબર લોઝમાં રિલેક્સેશન થયા છે અને ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે. તો આપણે જોઈએ છીએ કે જ્યારે એપલને ઇન્ડિયામાં આવું હતું તો બધા સ્ટેટ જઈને ત્યાં પિચ કરી રહ્યા હતા. તો આઈ થિંક દેટ હેલ્ધી કોમ્પિટિશન ઇઝ હેપનિંગ. અને ધીરે ધીરે મને લાગે છે જે રીતે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ સ્પ્રેડ થઈ રહી છે તેને બી સારી કોમ્પિટિશન થઈ રહી છે. અને આપણે જોયું છે કે હવે ક્લસ્ટર્સ બની રહ્યા છે, ઓટોમોટિવ ક્લસ્ટર, ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર, સેમિકન્ડક્ટર ક્લસ્ટર, એ બધા બની રહ્યા છે. તો મને લાગે છે આઈ થિંક બ્રોડલી વી આર ઓન ધ રાઇટ ટ્રેક. અને આજે કન્ઝમ્પશનથી બૂસ્ટ મળશે એનાથી ઇમ્પોર્ટન્ટ વધારે એ છે કે બિઝનેસ અને મિડલ ક્લાસ એક ફિલિંગ જે હતી કે વી આર બિંગ ઇગ્નોર્ડ, તે ફિલિંગનો ફીલ ગુડ આવી છે. Yeah, they don't have any now room to complain for now. પણ આશીષભાઈ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો મેન્યુફેક્ચરિંગ એઝ અ થીમ તમને કેવી રીતે પસંદ પડે છે? બિકોઝ ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સર્વિસ સેક્ટર હેઝ ડન ગુડ, મેન્યુફેક્ચરિંગ હજી પણ ટીધિંગ ટ્રબલ્સ છે અને અહીંયા એક કામકાજ થવું ઘણું જરૂરી છે. ઓલ્ધો જે મીરભાઈએ કહ્યું કે સેમિકન્ડક્ટર હોય, મોબાઈલ ફોન હોય, એ બધું થોડા અંશે શરૂ થયું છે અને આપણે મેક ઇન ઇન્ડિયા તરફ પણ આગળ વધી રહ્યા છીએ. ડિફેન્સમાં આપણે સારી રીતે આગળ પ્રગતિ કરી છે, પણ ઇટ્સ નોટ ઇનફ. કઈ રીતના જો આપણે ડેવલપ કન્ટ્રી તરફ જવું હોય, બિગેસ્ટ થર્ડ ઇકોનોમી તરફ જો આગળ જતા હોઈએ, કઈ રીતના મેન્યુફેક્ચરિંગ પર હવે ફોકસ કરવું જ પડશે અને કઈ રીતના કરી શકીએ છીએ, અને કયા તમને લાગે છે કે કયા વર્ટિકલ્સમાં થઈ શકે છે? એકચ્યુઅલી તમે છેલ્લા 2 થી 3 વર્ષ જુઓ ને કે એટલે તમે એક પહેલાં આપણે માર્કેટ તરફથી ચાલુ કરીએ. તમે છેલ્લા 3 થી 4 વર્ષ જુઓ કે 2 વર્ષ જુઓ, ખાસ કરીને 2022, 23 અને 24, તો માર્કેટમાં સૌથી વધુ તમે જોયું સ્મોલ કેપ. અને સ્મોલ કેપ એટલે અમારા મ્યુચ્યુઅલ ફંડના સેબીના ડેફિનેશનમાં તો સ્મોલ કેપ એટલે 20,000 કરોડ સુધી આવે, પણ એની નીચે નાની નાની કંપનીઓ બી. તો તમે જોયું હશે કે માર્કેટમાં આટલો મોટો ઉછાળ આવ્યો અને તમે જોયું હશે કે ભાઈ સ્મોલ કેપ મિડ કેપ કંપનીઝ જે છે એ લોકોનું અર્નિંગ્સ ગ્રોથ લાર્જ કેપ કરતાં બી વધ્યું. એટલે તમે જો અમારા રિસર્ચ ટીમની વાત કરો કે ફંડ મેનેજમેન્ટની વાત કરો તો છેલ્લા 2 થી 3 વર્ષમાં સ્મોલ કેપ મિડ કેપમાં ઘણું આઈડિએશન થયું છે. અને આમાંથી સારું એવું આઈડિએશન, જે તમે કીધું ને મેન્યુફેક્ચરિંગનો તમે સવાલ પૂછ્યો, સારું એવું આઈડિએશન નવા કંપનીઓના લિસ્ટિંગ. અને તમે એસએમઈ માર્કેટમાં બી જુઓ, એસએમઈ એક્સચેન્જમાં કે આપણા મેઇન બોર્ડમાં નવી કંપનીઓના લિસ્ટિંગ તમે જુઓ, કે પછી નાની કંપનીઓ જે છેલ્લા 2 થી 3 વર્ષમાં સિગ્નિફિકન્ટ સ્કેલઅપ કર્યું છે. તો મેન્યુફેક્ચરિંગમાં આવા ઘણા આઈડિયાઝ આવે છે. અને તમે જે સબ સેક્ટરની કે સેગમેન્ટની વાત કરી તો તમે એમાં જુઓ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ છે કે પછી કેપિટલ ગુડ્સ છે, એન્જિનિયરિંગ કંપનીઝ છે, ઘણી બધી એવી બિઝનેસીસ છે. એટલે અમારી ટીમમાં તો સતત ન્યૂ આઈડિએશન, નવી કંપનીઓને મળવાનું, ન્યૂ આઈડિએશન કરવાનું, પ્લાન્ટ વિઝિટ્સ કરવાના. એટલે આ બધા મેન્યુફેક્ચરિંગ રિલેટેડ સેક્ટરમાં છેલ્લા 2 થી 3 વર્ષમાં ઘણી આઈડિયાઝ આવી છે, ઘણી કંપનીઓ નવી પોર્ટફોલિયોમાં આવી છે અને સારું પરફોર્મન્સ બી અમને જોવા મળ્યું છે. એટલે આમાં શું છે, સેક્ટર બાય સેક્ટર સેગમેન્ટ સ્પેસિફિક વાત છે. બીજી ચીજ આપણે હમણાં કેપેક્સની વાત કરી તો કેપેક્સમાં બી તમે જુઓ તો રિયલ એસ્ટેટ ઇઝ અ બિગ પાર્ટ ઓફ કેપેક્સ. હવે છેલ્લા 3-4 વર્ષથી તો ખાલી આપણી ઇન્વેન્ટરી ઘટતી હતી, પણ છેલ્લા 6 મહિના 12 મહિનામાં તમે જુઓ તો
આખા કન્ટ્રીના ઘણા બધા પાર્ટ્સમાં ઇન્વેન્ટરી અબ્ઝોર્પ્શન થયું છે અને નવા પ્રોજેક્ટ્સ અનાઉન્સ થાય છે. હવે ઇન્વેન્ટરી અબ્ઝોર્બ થતી હોય ત્યારે આપણને જીડીપી ગ્રોથ નથી જોવા મળતો. એકચ્યુઅલી નવા પ્રોજેક્ટ્સ આવે અને એનું ગ્રાઉન્ડ પર એક્ઝિક્યુશન થાય ત્યારે આપણને ઇકોનોમિક ગ્રોથ જોવા મળે છે. એટલે વન ડ્રાઈવર ઓફ કેપેક્સ ઇઝ ઓલ્સો રિયલ એસ્ટેટ સાયકલ આપણે કહી શકીએ. એટલે અલ્ટિમેટલી અત્યાર સુધી ગવર્મેન્ટે ઘણા બધા સેક્ટર્સમાં કેપેક્સ પર ધ્યાન આપ્યું અને સપોર્ટ કર્યું અને આગળ જતાં હવે આપણે જોવું પડે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર કયા કયા સેક્ટર્સમાં ઇન્ટરેસ્ટ લે છે. અત્યાર સુધી અમે લોકો જેમ મેં તમને કીધું ઘણી બધી ન્યૂ આઈડિયાઝ આવી છે છેલ્લા 2 થી 3 વર્ષમાં. છે હેમેન્દ્રભાઈ, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈ થ્રુ ઇનફ્લો હવે વધાર્યો છે 74%થી હવે 100% કર્યું છે. ઓલ્ધો એ નોન લિસ્ટેડ કંપનીઝમાં જ હવે આઈ થિંક થઈ શકશે ને પ્રાઇવેટ પ્લેયર્સમાં થઈ શકશે. કઈ રીતના તમે આ મૂવને જોઈ રહ્યા છો? કારણ કે એક અહીંયા સારો એવો ઇન્ફ્લો છે ને આ સેક્ટરમાં સારું પેનેટ્રેશન આપણે જોઈ રહ્યા છે ને ઇટ્સ નીડ ઓફ ધ આવર ટુ. એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો ને શું આ એક ગુડ મૂવ છે? મારા માટે ક્વેશ્ચન છે. જી હેમેન્દ્રભાઈ. I think what my concern today is a lot of youngsters are coming and we are not in a position to give funding to them. The reason એક એ છે કે આજે ઇન્વેસ્ટ કરીએ છીએ એનું એક્ઝિટ નથી દેખાતું. તો લોકો 5 વર્ષ 7 વર્ષ સુધી રોક્યા છે અને 10 વર્ષ બી થવા આવ્યા છે. તો એની અંદર એક્ઝિટ જે એ લોકો ફંડે જે એક્ઝિટ કરવું જોઈએ તે થઈ શકતી નથી, એટલે પૈસા આવતા નથી. એટલે લોકો નવા પૈસા નાખવામાં હેઝિટન્ટ થઈ રહ્યા છે. એનું સોલ્યુશન શું છે એ વિચાર કરવો પડશે. કારણ કે સેકન્ડરી માર્કેટ, ઓનલાઈન માર્કેટ should be created. Something where buyer and seller can meet together. Profit figures of audited figures should be published and some market should be created. આ તમે નહીં કરો તો આમાં નવા ઇન્વેસ્ટર આવવાનું સ્લો થઈ ગયું છે અને એ આપણે સ્લો નહીં થવા જેવું છે. કારણ કે વી રિક્વાયર ન્યૂ યંગસ્ટર્સ એન્ટરપ્રિનર્સ ટુ કમ ફોરવર્ડ in various sectors, from consumers to technology to various sectors માં એ લોકો એન્ટર થઈ રહ્યા છે. તો I think I am very keen કે youngsters come with new ideas અને એને સપોર્ટ મળવો જોઈએ. પણ તમે જો ઇન્વેસ્ટરને એના એક્ઝિટ નહીં થઈ શકે તો એ લોકો અચકાય છે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા. દેટ ઇઝ વન થિંગ. Apart from there, I feel this budget has done certain various things good on medical side. So medical, certain companies will benefit. Cancer drugs are connected with that. They will also help. So they have thought through that, how we can benefit the people on general. Now, if you consider from the stock market point of view, the pharma company is going to be benefiting. FMCGs are going to get benefit. Now we have to see that how this capex will increase of the companies. There used to be investment allowance in the past. Plant and machinery tax benefit મળતો હતો. તો એ વિચાર કરવો જોઈએ. તો I wish somebody will think about that. So how to encourage? Second thing, what is missing here is training center, skill training centers. Not in few hundred people here or there. Last year they run for 500 companies should take it. I'm not going to know where do they stand at the moment. But we require like 5,000, 10,000 training institutions across. They have done a good job in IIT Bihar ni andar bhi IIT કરે છે. That's a good thing. But I think just 5-6 institutions is not sufficient. That is for graduated people who can do it. But today, basic skill training, garment, for example, Bangladesh થી garment જતું હતું ને આપણા કપડાથી જતું હતું અને આપણા કોટન અહીંયા આપણે ત્યાં થાય છે. How can you utilize this cotton better from India? When you go abroad and you see the label Bangladesh છે, તમે વિયેતનામથી માંડીને તમે ક્યાં બી જાઓ એ લોકોના બ્રાન્ડ આવે છે અને કપડા અહીંયાથી આવે છે. So I think we have to think through all this and I hope the government will hear about
whatever the comments to them. But Yeah. the intentions of the budget is quite clear. The slowdown જે થયું છે, જી. the slowdown is a major thing, which is, and it will itself will create the demand and people will invest. એબ્સોલ્યુટલી મીરભાઈ, જે રીતના ટુરિઝમ, હેલ્થ અને એ પણ આપણે ગઈકાલે સર્વેમાં જોયું હતું ને એમાં જે આપણે જોયું છે કે 50 નવા એરપોર્ટ્સ થશે, હેલ્થ હબ બનાવવાની વાત કરી છે, અમુક આપણે જોયું કે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં નાબૂદ કરાય છે ને રિડ્યુસ કરાય છે. કઈ રીતના તમે જુઓ છો? કારણ કે ફાર્મા સેક્ટરમાં આપણે પેનિટ્રેશન જોયું છે, ટુરિઝમ, કારણ કે આપણી પાસે એટલા બધા જગ્યા છે, એટલીસ્ટ પિલગ્રિમેજીસ માટે આપણે જોઈ રહ્યા છીએ ને આ એરપોર્ટ ખુલશે હવે. અને અયોધ્યાનો જો એક્ઝામ્પલ લઈએ તો કેટલું આપણે ટુરિઝમ એટ્રેક્ટ કર્યું છે. કઈ રીતના તમે આ એક રેવન્યુ અર્નિંગ બની શકે છે એવન્યુ ફોર ધ ગવર્મેન્ટ? આઈ થિંક આ જે બધા ઇનિશિયેટિવ છે રેવન્યુ અર્નિંગ કરતાં જોબ ક્રિએશન માટે વધારે કરી રહ્યા છે. શિપ બિલ્ડિંગની બહુ મોટી અનાઉન્સમેન્ટ કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિપ બ્રેકિંગ, શિપ બિલ્ડિંગને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપ્યું છે, દેટ્સ અ સિગ્નિફિકન્ટ મૂવ. પ્લસ સિવિલ એવિએશનમાં જે ઉડાન સ્કીમ છે, જે સેકન્ડરી અને નાના ટાઉન્સને એરપોર્ટથી કનેક્ટ કરવાનું છે, એ બધું. તો આ ટુરિઝમ છે, હેલ્થ ટુરિઝમ છે, આપણે શિપ, એ બધું જોબ ક્રિએશનના વ્યૂથી એ લોકો જોઈ રહ્યા છે વધારે. સ્ટ્રેટેજિકલી હું કહું તો 2-3 વસ્તુ જે અનાઉન્સ કરી છે, ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરને ન્યુક્લિયર એનર્જીમાં પાર્ટિસિપેટ કરવા દેવાનું, બેટરીની આખી જે વેલ્યુ ચેઇન છે, સ્ટોરેજની આખી જે ચેઇન છે, રિન્યુએબલ્સની આખી જે ચેઇન છે, તેમાં જે ઓલરેડી પોલિસીઝ ઇન પ્લેસ છે તેને બી એ લોકો રિન્ફોર્સ કરી રહ્યા છે અને બજેટમાં ખાસ કરીને મેન્શન કર્યું પ્રધાનમંત્રીએ બી અને ફિનાન્સ મિનિસ્ટરે બી. તો આઈ થિંક જે બ્રોડ સ્ટ્રેટેજિક ડાયરેક્શન છે આપણી એનર્જી સેલ્ફ સફિશિયન્સીમાં, રિન્યુએબલ્સ તરફ, જોબ ક્રિએશન તરફ, તે આ બજેટમાં કન્ટિન્યુએશન અને એનહાન્સમેન્ટ કર્યું છે. એક બેઝિક પાયો મે બી તૈયાર કર્યો છે. પણ આશીષભાઈ, આઈ થિંક છે ને આજે ટાઈમ ઘણો ઓછો છે, પણ સપોઝ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કયા સેક્ટર્સ ગમશે અને તમારે જો આ બજેટને રેટ કરવું હોય તો તમે કેટલા રેટિંગ આપશો? બજેટમાં એકચ્યુઅલી જેમ મેં પહેલાં બી કીધું, કંઈ બહુ મને કંઈ ખાસ એમાં નેગેટિવ નથી. માર્કેટ છે. માર્કેટમાં એવું છે કે ભાઈ માર્કેટના જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકો બજેટ આવે એની પહેલાં લોકોનું મન બનેલું હોય છે કે ભાઈ આજે અમને આ સાંભળવા મળશે તો અમે ખુશ થશું. છેલ્લા 3-4 વર્ષથી ડિફેન્સ, કેપેક્સ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી ચીજો એક તરીકેથી માર્કેટમાં થીમ થઈ ગઈ હતી અને આ જ બધી ચીજોમાં બહુ પૈસા બન્યા અને છેલ્લા 6 મહિનામાં આ બધી ચીજોમાં આપણને કરેક્શન જોવા મળ્યું. અને સાથે જ આઈટી છે કે પછી હેલ્થકેર છે, હવે આજની તારીખમાં તમે જુઓ તો ક્વિક કોમર્સ, કન્ઝ્યુમર, ઇવન તમે જુઓ ફાઇનાન્શિયલ્સ. એટલે એક રીતે શું થયું છે કે છેલ્લા 3 વર્ષથી જ્યાં લોકોના પૈસા બનતા હતા અને પછી જ્યાં આપણને કેપેક્સમાં, સ્પેન્ડિંગમાં સ્લોડાઉન જોવા મળ્યું, એટલે બજેટ આવ્યું એટલે લોકોને એમ કે ભાઈ હવે કેપેક્સમાં કેવી રીતે રિવાઇવ થશે, મોટી અનાઉન્સમેન્ટ થશે કે નહીં, કારણ કે પૈસા તો બધાના ત્યાં લાગેલા છે. છેલ્લા 3 વર્ષમાં એ જ બધાના ડીમેટમાં પહોંચ્યું છે. એટલે બજેટ આવે એની પહેલાં માર્કેટમાં જે રીતના લોકોના પોર્ટફોલિયોઝ છે એની પ્રમાણે એ લોકોની આશાઓ અને એની એક્સપેક્ટેશન્સ સેટ થઈ જતી હોય છે. એટલે બજેટમાં કંઈ નેગેટિવ નહીં હોવા છતાં તમે જુઓ તો માર્કેટનું રિએક્શન આખો દિવસ વોલેટાઇલ અને મિક્સ્ડ હતું. અને આઈ થિંક મોર્નિંગમાં જો આપણને કોઈ કહે કે ભાઈ આજે ટોપ પરફોર્મરમાં એફએમસીએજ અને ક્વિક કોમર્સ આવશે તો સવારે કોઈ એવું એક્સપેક્ટ નહીં કરેલું. એટલે માર્કેટમાં એન્ટર થતાં પહેલાં, બજેટ ચાલુ થતાં પહેલાં માર્કેટના કંઈ એક્સપેક્ટેશન હોય છે કે ભાઈ અમને આજે આ સાંભળવા મળશે તો અમે ખુશ થશું, પણ સાંભળવા કંઈ બીજું મળ્યું. પણ ઓવરઓલ બજેટમાં કોઈ નેગેટિવ નથી. એટલે હું એમ કહીશ કે તમે 8-8.5 પોઈન્ટ એમ તમે ગણી શકો ફ્રોમ બજેટ રેટિંગ પર્સપેક્ટિવ. અને સેક્ટર્સની વાત કરું તો એકચ્યુઅલી અમે લોકો તો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રન કરીએ છીએ અને મને એવું લાગે છે કે માર્કેટમાં કેવલ એક સેક્ટર રોટેશન છે, એ આપણા પોર્ટફોલિયોમાં રીબેલેન્સ થવું જોઈએ. જી હેમેન્દ્રભાઈ, તમે કેટલા માર્ક્સ આપશો આ બજેટને, કઈ રીતના રેટ કરશો? Marks are too difficult, but I think 8 to 9 is the right one. Okay. There's nothing bad has come, first of all. That's a plus point. Whatever has happened is, to some extent, is encouraging certain sectors, like, as you said, for the point of view of tourism, airlines are going to increase at different places. It's difficult to get aircraft, so, but it's
easy to say, but at least they are going in the right direction. Absolutely. So I think, and there is nothing which is negative come for investor class. All is positive. Insurance ની અંદર 100% foreigner આવતા હોય તો આવવા દેશે. That doesn't mean they will come. Yes. Honestly. Because for various reasons they will take their own decisions. World, if you see, આપણે જોયું છે કે વર્લ્ડમાં વેરિયસ કપલ ઓફ વોર્સ ચાલે છે, તેમાંથી એક જરા સ્લાઇટલી લાગે છે કે એમાં શાયદ થોડી શાંતિ આવશે ત્યાં, પણ એક હજી યુરોપમાં જે ચાલે છે યુક્રેન અને રશિયા વચ્ચે, that is the only fact. Oil will have to be keeping in mind કે એનો પ્રાઇસ વધે નહીં, which President Trump has said he would like the prices to go down. જી Hopefully he is able to do that. Then for India it is a very, very good thing. યસ સો દેટ વીલ હેવ ટુ સી કે ટ્રમ્પ ટેરિફ્સ કઈ રીતના લગાવે છે. ઇટ્સ અપોન ટ્રમ્પ ટુ ડુ વોટ એવર હી વોન્ટ્સ ટુ ડુ હી ડઝ ઇટ. બટ મિહિરભાઈ તમે કેટલું રેટિંગ આપશો? આઈ થિંક 9 on 10. એક માર્ક કાપ્યો છે કે કેપેક્સમાં થોડુંક વધારે તો વધારે સારું હતું, તો એક માર્ક એની માટે થોડા કાપશું, બટ આમ તો એવું કંઈ નેગેટિવ છે નહીં. યસ, તો બિટવીન 8.5 9 અહીંયા આપણને રેટિંગ્સ મળી રહ્યા છે. પણ ઓન દેટ નોટ વાતો તો ઘણી કરવી હતી પણ ટાઈમનો અભાવ છે. તો મિહિરભાઈ, આશીષભાઈ અને હેમેન્દ્રભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. રેસ્ટ ઓફ ધ ટોકને બી આપણે નેક્સ્ટ ટાઈમ માટે રાખીશું. પણ ઓન દેટ નોટ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC પ્રચારમાં સાથે.